માળી મોહલ્લાના સ્થાનિક રહીશો આવવા જવાના રસ્તાને લઈને નવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેરના માળી સમાજના રાજેશ માળી મોહલ્લો અવરજવર કરવા માટે રસ્તો મળે તે સંદર્ભે અગાઉ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ। અધિકારીઓને સ્થળ પર મોકલી અને કામગીરી બંધ કરવામાં આવેલી અને વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવા માટે બિલ્ડરને જાણ કરી, પરંતુ બિલ્ડર દ્વારા ફરી કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આજુબાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને આજુબાજુના મકાનોને નુકસાન થાય અને ઘરોમાં પાણી ભરાઈ જાય તેમ છે, જેનું મુખ્ય કારણ છે કાશી વિશ્વનાથ તળાવ। જો હાલમાં કોઈ પણ જાતનો બનાવ બનશે તો તે અંગેની પૂરેપૂરી જવાબદારી જે તે અધિકારીઓની રહેશે। આ બાબતમાં સતત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ નિરાકરણ નહીં આવતા આજે ફરીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। બિલ્ડરને લેખિતમાં મનાઈ ઓર્ડર આપવા અને પોતાના ખોદકામના સમયમાં નિયમોનું પાલન કરતા નથી, પોતાના ડમ્પરો માટી ભરીને સમય મર્યાદાનો ભંગ કરતા હોય છે, જેનાથી કોઈ અકસ્માત ન થાય। વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી જીતેશ ત્રિવેદી, જેઓને વડોદરા શહેરમાં ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપી છે, જેમાં કાશી વિશ્વનાથ તળાવ ઉપર પણ બાંધકામ પરવાનગી આપેલ છે, જે પણ પરવાનગીઓ આપેલ છે તે તમામ પરવાનગીઓ ફરીથી એકવાર તપાસ કરવામાં આવે અને અમને અવર જવર કરવા રસ્તો આપવામાં આવે તેવી માંગ માળી સમાજનો પરિવાર કરી હતી। કાશી વિશ્વનાથ તળાવ ઉપર છેલ્લા એક મહિનાથી રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે। આજે 5મી રજૂઆત છે અને આજે એટલી ભયંકર રજૂઆત છે કે સાહેબ તમારે આજે આવવું જ પડશે, કારણ કે કલેક્ટર સાહેબને અમે કહેવા આવ્યા છે કે તમે સ્થળ વિઝિટ તપાસ કરો અને ત્યાંની સમસ્યાઓ જો કેવો હાલત છે। અત્યારે દેખરો પડી રહી છે, માટીનું ધોવાણ થઈ રહ્યું છે, પાણી ફૂટી રહ્યું છે કાશી વિશ્વનાથનું તળાવ, કારણ કે કોર્પોરેશન તો વેચાઈ જ ગયેલું છે, ટાઉન પ્લાનિંગ બી વેચાઈ ગયેલું છે। અત્યારે એક જ છે વડોદરા શહેરમાં જો ન્યાય આપી શકે એવા તો એ છે માન્ય કલેક્ટર સાહેબ, કારણ કે કલેક્ટર સાહેબ એવા છે કે આખા વડોદરાને ન્યાય અપાઈ શકશે, કોર્પોરેશન તો ન્યાય અપાવે જ નહીં, કારણ કે વેચાઈ ગયેલું છે। અત્યારે હું તો એક જ રજૂઆત કરીશ વડોદરા શહેરની જનતાને, જો તમારે ન્યાય જોતો હોય તો કલેક્ટર સાહેબ પાસે આવો। કલેક્ટર સાહેબ એવા છે નોટ કરેક્શન કે તમને તમારો ન્યાય અને અધિકાર અપાવશે, કારણ કે અમને પૂરો વિશ્વાસ છે। અત્યારે કમિશનર સાહેબ કલેક્ટર સાહેબે કીધું છે કે અત્યારે અધિકારીઓને મોકલી અને તાત્કાલિક ધોરણે અમારું નિરાકરણ લાવે એવી બાંયધરી અમને આપેલી છે। કોર્પોરેટરો તો 4 છે તો નિંદ્રામાં છે, અત્યારે કોર્પોરેટર કોઈ આવે નહીં, જ્યારે જરૂર પડશે મહિનો બાકી રહેશે ને ત્યારે આવશે। અને કોર્પોરેટર તો સિક્કિમ જવું છે, અત્યારે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓ નહીં દેખાતી કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે અને કેવી રીતે લોકોને જરૂર છે, અત્યારે કોર્પોરેટરને દેખાય। અમે મોતીબાગથી આવ્યા છીએ, અમારો રસ્તો કરેલતા નહીં, અમે કલેક્ટર સાહેબને મળવા ગયા। અમે તો કલેક્ટર સાહેબને અમે તો કહીએ છીએ કે ભગવાન છો તમે અમારું સાંભળો અને અમને રસ્તો કરીને આપો। મારા પપ્પા છે જે એમનાથી ચલાતું પણ નહીં, મારી મમ્મીથી ચલાતું નહીં, આજે અમે નહીં ના 5મી રજૂઆત છે છતાં અમારું કોઈ સાંભળતું તૈયાર છે નહીં। અમે એક જ વસ્તુ કહીએ છીએ કે અમારા માટે બસ ખાલી આવે સાહેબ અને અમને રસ્તો કરીને આપે ને, એ જ અમારી માટે બહુ મોટી વાત છે। બિલ્ડરને જે કરવું હોય તે કરે, પણ અમને રસ્તો જોઈએ બસ। કોર્પોરેટર તો છે કેટલા 4 છે, કોઈ નહીં આવે, કોઈ આવવાના બી નહીં પૂછવા, જ્યારે એમને જરૂરત પડશે ત્યારે જ આવવાના છે। હમણાં તો કોઈ જ આવવાના નહીં, એ બધા ઊંઘે છે, ફરવા જવાનું પ્લાનિંગમાં છે અત્યારે, એ લોકોને કોઈની જરૂર નહીં, જ્યારે વોટ જોઈશે ને ત્યારે આવશે બધા, અત્યારે કોઈ જ આવવાના નહીં। અત્યારે અમારું કોઈ સાંભળવાનું નથી। અત્યારે અમે કલેક્ટર સાહેબ આવ્યા છે, કલેક્ટર સાહેબે કહ્યું છે કે તમે જાઓ, અમે અત્યારે એવું લાગશે માપણી કરાવીશું, રસ્તો કરાવીશું, જોઈએ છે કલેક્ટર સાહેબને અમે ભગવાનનો દરજ્જો આપ્યો છે। કલેક્ટર સાહેબ આવશે અત્યારે રસ્તો કરશે, તમે જોઈ શકો છો મારા પપ્પાને, એમના માટે જગ્યા નહીં, મારી મમ્મી જોતા સૂઈ ગઈ છે, એની તબિયત બગડી ગઈ છે અત્યારે અહીં આવીને। સાહેબ તમે જોઈ શકો છો, મારું નામ સંગીતા માળી છે। Subscribe now and press the bell icon. Never miss an update.